ફરી વખત તમારું સ્વાગત છે। આજે આપણે એક નવા એકમ સાથે મળ્યા છીએ। પાઠ નંબર 9 એ છે આપણે પૂરો કર્યો અને આજે કે જેના ઉપર આખું વિશ્વ ટકેલું છે, જેના ઉપર ભારત દેશની જીડીપી વધે છે, એ કૃષિ પ્રધાન ભારત દેશની આજે વાત કરવાની છે। તો એકમ નંબર 10 છે ભારત કૃષિ। કોરોના મહામારી કાળ દરમિયાન આપણને એવો ખ્યાલ આવ્યો કે ભાઈ દેશની અંદર કૃષિ પણ એટલું જ મહત્ત્વનું પરિબળ છે અથવા તો એટલો જ મહત્ત્વનો ભાગ ભજવે છે, કારણ કે આપણી થાળીની અંદર પીરસાતું અન્ન છે એ અન્ન ખેડૂતો પકવે છે, છતાં પણ ઘણી વખત ઘણા લોકોને એની કદર નથી હોતી। આપણે મન ફાવે એટલું હેઠું મૂકીએ છીએ, મન ફાવે એટલો ખોરાક બગાડીએ છીએ, પણ તમે જ્યારે એવું જોશો કે એક ખોરાકને કે અન્નને પકાવવા માટે કેટલો સમય જોવે, એની પાછળ કેટલી બધી મહેનત જોવે, એ બહુ અઘરું કામ છે। તમે વિચાર કરો કે ખેડૂત જે છે એ પકવવા માટે કેટલા મહિનાઓ સુધી સતત મહેનત કરતો હોય અને ઘણી વખત એવું પણ બને કે પાક નિષ્ફળ જાય। ચલો આ વર્ષે તો એવું બન્યું કે પાક નિષ્ફળ ગયો। એટલી બધી ધીરજ છે આપણા ખેડૂતોની અંદર, છતાં સરકાર કે લોકો જે છે, લોકો બધાની વાત નથી કરતો પણ અમુક લોકો જે છે એને એના પ્રત્યે કોઈ પણ પ્રકારની જે છે લાગણી કે કોઈ પણ પ્રકારનો એવો આવેશ નથી, અથવા તો એને જોવે તો એનાથી દૂર ભાગે। નકારાત્મક બાબત છે। ખેડૂતો પ્રત્યે હું એમ નથી કહેતો કે બહુ લાગણી દર્શાવો, પણ હું એમ કહું છું કે કમસે કમ એને માન સન્માન આપવું એ વ્યવસાય પ્રત્યે આપણી અમુક નૈતિક ફરજો છે। ભારતના નાગરિક તરીકે આપણને ખબર હોવી જોઈએ। તમે જુઓ કે અનાજ જે છે એ કેટલી જરૂરી વસ્તુ છે। આજે તમે વિચાર કરો કે નોબેલ પારિતોષિક જે છે જેને આપવાનું છે અને એનાયત થવાનું છે, એ ક્યાંક ને ક્યાંક વિજ્ઞાનને લગતું ગયું, ક્યાંક ને ક્યાંક કોકને ખોરાક આપે છે એવી સંસ્થાની પાછળ ગયું। હું તો એમ કહું છું કે ખેડૂતોને આપણે નોબેલ પુરસ્કાર ન આપી શકીએ તો કાંઈ નહીં, ભારત રત્ન એવોર્ડ ન આપી શકીએ તો કાંઈ નહીં, પણ કમસે કમ એના પ્રત્યે આપણું વલણ છે ને એ સકારાત્મક હોવું જોઈએ। એ બહુ જરૂરી છે દેશની અંદર। શિક્ષિત લોકોને ખેડૂત નથી ગમતો, એને ખાવું ગમે છે। આ બાબત અયોગ્ય છે, બરાબર? તો આ બધી વિચારધારા છે એ સાથે આપણે આજનો એકમ શરૂ કરીએ। ભારત કૃષિ એકમ નંબર 10 ખૂબ જ ભણવાની મજા આવે એવો છે, આપણે એની સાથે સાથે સમજતા જશું, બરાબર? ભારત કૃષિ એકમ નંબર 10। તો મિત્રો પહેલી વસ્તુ એ છે જો કે ભારત જે છે એ કૃષિ પ્રધાન દેશ છે, પણ જે સરકારી બાબુઓ છે એ લોકો ક્યાંય ને ક્યાંય એવા તાઇફા કરીને ખેડૂતોને નુકસાન પહોંચાડી રહ્યા છે। ખેડૂતોના જે ખેતી માટેના જે મશીનો બનાવે છે એ લોકો એટલા બધા અમીર થઈ ગયા અથવા એટલી મશીનરી વેચાણી, પણ ખેડૂતોની સ્થિતિ ત્યાં ને ત્યાં છે। એની પાછળ ઘણા બધા કારણો પણ જવાબદાર છે, પણ ક્યાંક ને ક્યાંક તમે જોવો જોઈએ કે ભાઈ જે ભાવ વધારો બીજી વસ્તુમાં જેમ જેમ ઝીકાતો જાય છે એને બદલે ખેતીનું જે ઉત્પાદન છે અથવા તો એના દ્વારા જે ઉત્પાદન મળે છે એ ઉત્પાદનોની અંદર એટલો બધો ભાવ વધ્યો નથી, કારણ કે સરકાર એને નિયંત્રણમાં રાખે। ચલો ભાવને એવું પણ જોઈ લઈએ આપણે, છતાં પણ ઘણા લોકો એનો પણ લાભ ઉઠાવવા માટે આજે તત્પર છે। નવાઈની વાત છે। ચાલો, તો હવે પહેલો જે છે એ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ। હું અહીંયા જે 2-3 પોઈન્ટ્સ નોંધું છું જે પૂછાય એવા છે એની પર જ આપણે વધારે ચર્ચા કરશું કે રાષ્ટ્રીય ઉત્પાદનમાં ખેતીનો
હિસ્સો. હવે ખેતી લખું કે કૃષિ લખું, ખેતીનો હિસ્સો. તમને આ સવાલ પૂછાશે કે રાષ્ટ્રીય ઉત્પાદનમાં ખેતીનો હિસ્સો છે કેટલા ટકા છે? તો રાષ્ટ્રીય ઉત્પાદનમાં ખેતીનો હિસ્સો કેટલા ટકા છે? 22% છે જીડીપીનો. બરાબર છે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન. હવે જો આ રાષ્ટ્રીય ઉત્પાદનની વાત છે, રાષ્ટ્રનું જે ટોટલ ઉત્પાદન થાય છે એમાં એકલું 22% છે ખેતી. કારણ કે જો ખેતી ખાલી ફક્ત ખોરાક સાથે જોડાયેલી બાબત નથી, પણ સાથે સાથે ઉદ્યોગોને ચલાવવા માટે કાચો માલ પણ આપે છે. બરાબર. હવે કાચો માલ એટલે શું? ચલો વિચારો કે આજે આપણે જે કપડાં પહેરીએ છીએ એ કપાસમાંથી બને છે, કાપડ બને છે. તો એ કપાસ આવ્યો ક્યાંથી? તો કે ભાઈ ખેતી દ્વારા છે, આપણને મળ્યો. તો આ જે ખેતી છે એ ખેતી એક આપણને આત્મનિર્ભર બનાવે છે એમ પણ આપણે કહી શકીએ. બરાબર. અને બીજી બાબત આપણે જોઈએ કે ખેતી દ્વારા જે છે ઘણું બધું ઉત્પાદન, આજે રબરની વાત થાય, બરાબર, તો રબર જે છે એ પણ આપણને ખેતી દ્વારા જ મળે છે, જંગલો જ આપે છે. લેટેક્સ કુળની વનસ્પતિ દ્વારા જ આપણને છે એ મળતું હોય છે. ચાલો, તો હવે જો ઘણા બધા પ્રશ્નો છે, એમાં એક પહેલો પ્રશ્ન એ થાય તો ભારત કૃષિ પ્રધાન દેશ છે, આપણે એવું સ્વીકારી લીધું. તો કૃષિ પ્રધાન દેશ હોવા છતાં પણ કેમ ભારત છે એ ખેતી ક્ષેત્રે વિકાસ નથી સાધી શક્યો? સમજો કે ભારત જે છે, આ એક પ્રશ્ન છે આપણા માટે કે ભારત ખેતી ક્ષેત્રે શા માટે વિકાસ સાધી શક્યો નથી? બરાબર. એક તો ખેતી ક્ષેત્રે વિકાસ સાધી નથી શક્યો, તો આના એક કારણો છે. એક તો ભારતનો ખેડૂત જે છે, જોજો સમજો, ગરીબની સાથે, જોજો મહદઅંશે ગરીબ છે અને સાથે નિરક્ષર પણ છે. બરાબર. છતાં પણ અનુભવી જ્ઞાન દ્વારા સારામાં સારી ખેતી છે એ કરે છે. બરાબર. તો આના જે કારણો છે હું બોલું છું કે ભાઈ ખેતી ક્ષેત્રે શા માટે આપણે વિકાસ સાધી શક્યા નથી. એક તો નિરક્ષર છે, પ્રયોગશીલતાનો અભાવ છે, કુટુંબનું મોટું કદ છે, દેશની અંદર વસ્તી વધારો છે, સાથે સાથે એમ પણ કહી શકીએ કે આધુનિક યંત્રોનો અભાવ છે, રાસાયણિક ખાતરો કે સુધારેલા જે બિયારણો છે એ બિયારણોનો ઉપયોગ ઓછો કરે છે, નાના કદના ખેતરો છે, વરસાદની અનિયમિતતા છે. આ વર્ષે આપણે જુઓ કે મોટા ભાગનો પાક છે ઉગી ગયો તો નુકસાન ગયું મોટા પાયે. બરાબર. અને એક બીજી બાબત પણ હું તમને એવી કહી શકું કે ભાઈ ભારત દેશ ખેતીમાં વિકાસમાં પાછળ રહી ગયો, એની પાછળ જવાબદાર સરકાર પણ છે ને લોકો પણ છે. બરાબર. સરકારી જે અધિકારીઓ છે, સરકારી બાબુઓ છે, એ લોકો પૂરતું ધ્યાન ક્યાંક ને ક્યાંક આપતા નથી. કોઈ યોજના લોન્ચ થઈ ગયા પછી ખેડૂતોને મળે છે કે કેમ એ પણ એને નથી ખબર. આ બધા પ્રશ્નો છે. જો શિક્ષિત વર્ગોને ખેતી સાથે જોડાવું જ નથી. શિક્ષિત વર્ગો એવું માને છે કે ખેતી છે એ બસ અમુક લોકોનો જ વ્યવસાય છે. તો આ જે બધા જે આપણા ધોરણો છે એ નકારાત્મક છે. બરાબર. તો ખેતી પાછળ, દેશ વિકાસમાં જે પાછળ રહી ગયો ખેતી ક્ષેત્રે, એના આવા કારણો છે. હવે તમે એવું થશે કે ભાઈ ખેતીની અંદર હરિયાળી ક્રાંતિ ઈસવીસન 1960ના દશકામાં આવી તો એવું તો ઉત્પાદનમાં તો વૃદ્ધિ થઈ, પણ તમે વિચારો કે ઉત્પાદનમાં જે વૃદ્ધિ થઈ એ ઉત્પાદનમાં ઘટેલા ઉત્પાદનમાં વધેલું ઉત્પાદન થયું એમ પણ કહી શકાય. કારણ કે ખેતી ક્ષેત્રે અત્યાર સુધી જે જમીનનો ઉપયોગ થતો હતો એ જમીન ઘટી છે. જે કાંઈ ઉત્પાદન વધ્યું છે એ ઓછી જમીનમાં ઉત્પાદન વધ્યું છે, એટલે ઘટાડા સાથે વધેલું ઉત્પાદન છે ક્યાંક ને ક્યાંક. હવે આવનારા સમયમાં ઘણા બધા જે બીજા પ્રશ્નો ઉદ્ભવશે એ પ્રશ્નો આપણે ભોગવવા પડશે. કારણ કે અમુક ખેતી છે હવે નહીં થઈ શકે, જમીન એટલી બધી નથી. માણસોની ખેતી થાય છે બહુ, લ્યો, વસ્તી વૃદ્ધિ સતત થઈ રહી છે. બરાબર. અને એની પાછળ જે છે જમીનો ઘટી રહી છે, ઘણા બધા કારણો છે. તો આ ખેતી ક્ષેત્રે પાછળ રહેવાનું એક કારણ મેં તમને કીધું. બરાબર. તો એવા ઘણા બધા કારણો જે છે મેં તમને વાત કરી કે ભાઈ વધારે વસ્તી, કુટુંબનું મોટું કદ, નાના કદના ખેતરો છે, પ્રયોગશીલતાનો અભાવ છે, રાસાયણિક ખાતરો, સુધારેલા બિયારણો, આધુનિક યંત્રોનો ઓછો ઉપયોગ વગેરે વગેરે. બરાબર. ચાલો, તો અહીંયા જે છે આ બે પ્રશ્નો ખાસ ધ્યાન રાખવાના. હવે જે છે મહત્ત્વનો પ્રશ્ન શરૂ થાય છે, ખૂબ જ અગત્યનો, અને આપણે બધા જાણીએ છીએ એમ કે ભારત કૃષિ પાઠ જે છે આખા સામાજિક વિજ્ઞાનનો આપણો જે એકમ છે એ સૌથી વધારે માર્ક ધરાવવાવાળો પાઠ છે, સૌથી વધારે ગુણભાર છે એના. બરાબર. ચાલો,
તો હવે જોઈએ કૃષિના પ્રકારો. કૃષિના, હવે આ કૃષિની બદલે ખેતી શબ્દ કરી નાખે, મૂંઝાવાનું નહીં, જવાબ આ જ આવે. કૃષિ કે ખેતીના પ્રકારો. જોવો જી, જ્યારે પ્રકારોની વાત કરવામાં આવે ત્યારે યાદ રાખવાનું કે પ્રકારો 6 આવે. કેટલા આવશે? 6 પ્રકાર આવશે. એ ભાઈ ખેતી છે એ કઈ કઈ રીતે કરવામાં આવે છે, અલગ અલગ રીતે થાય છે, બરાબર. તો 6 પ્રકારો છે એ જોઈએ આપણે. તો કૃષિના જે 6 પ્રકારો છે એની અંદર જે પહેલો પ્રકાર છે, તો એની અંદર પહેલો પ્રકાર છે એને કહેશું આપણે જીવન નિર્વાહ ખેતી. શું કહેશું આપણે એને? જીવન નિર્વાહ ખેતી. આ પહેલો પ્રકાર છે. તો અહીંયા જે ખેડૂત જોડાયેલો હોય એ હંમેશા એના પરિવારનું ભરણ પોષણ થાય અથવા તો એની આજીવિકા ચાલે એટલું જ ઉત્પાદન કરતો હોય તો એને કેવી ખેતી કહેવાય? જીવન નિર્વાહ ખેતી. તો જો અહીંયા આપણે એવું લખી શકીએ, અહીં ખેતીનો હેતુ માત્ર, અહીં ખેતીનો હેતુ માત્ર પરિવારના સભ્યોનું ભરણ પોષણ થાય તે માટે જ ખેતી કરવામાં આવે, તેને ખેતી કરવામાં આવે તેને જીવન નિર્વાહ ખેતી, તેને જીવન નિર્વાહ ખેતી. જોજો અહીંયા એક શબ્દ ફેરવીએ કે ઈ, અથવા તો એને આત્મનિર્વાહ, જીવન નિર્વાહ ખેતી અથવા તો આત્મનિર્વાહ ખેતી કહે છે. હવે આ એનો અર્થ થઈ ગયો. હવે જો એની અંદરની જે બાબતો છે, જો એના વિશે ચર્ચા કરીએ તો એક બાબત અહીંયા સ્પષ્ટ થઈ જાય કે જીવન નિર્વાહ ખેતીની અંદર ઉત્પાદન ઓછું હોય, કારણ કે જે ખેડૂત છે એ ખેડૂત પાસે નાના કદના ખેતરો હોય અને એનું કુટુંબનું ભરણ પોષણ થઈ જાય એટલી ખેતી થઈ ગઈ એટલે ઘણું બધું. કારણ કે આપણે ઉપર પણ જોયું કે ભાઈ ખેડૂતો જે છે એકંદરે ગરીબ છે અને ગરીબી પાછળના મેં કારણો તમને કીધા, ઘણા બધા કારણો છે. સૌથી મોટું કારણ છે દેશની અંદર ભ્રષ્ટાચાર, બરાબર. તો આ જે બાબત છે, જો અહીં ખેતીનો હેતુ માત્ર પરિવારના સભ્યોનું ભરણ પોષણ થાય તે માટે જ ખેતી કરવામાં આવે તેને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહે છે, બરાબર. અને અહીંયા સિઝનેબલ હોય છે, એની અંદર જે છે એક વરસાદને આધારિત પણ પાક લેવામાં આવે છે. મોટા ભાગે જો સિંચાઈની સગવડ હોય તો સિંચાઈનો થોડો ઘણો મહદઅંશે ઉપયોગ છે એ થાય છે, બરાબર. તો આ પહેલી આપણે જોઈ આત્મનિર્વાહ અથવા તો જીવન નિર્વાહ ખેતી. હવે બીજું જોઈએ આપણે. બીજો જે પ્રકાર છે એ છે સૂકી ખેતી, બરાબર. સૂકી ખેતી. ચાલો હવે જો, હવે સૂકી ખેતીની ખાસિયત આપણે જોઈએ તો એવો અર્થ થાય વરસાદ ઓછો પડે, બરાબર. આ પહેલું કારણ, વરસાદ ઓછો પડે. બીજું છે સિંચાઈની અપૂરતી સગવડો, બરાબર. સિંચાઈની અપૂરતી સગવડો. માત્ર વરસાદ આધારિત, અથવા જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે ખેતી કરવામાં આવે તેને કેવી ખેતી કહેશું આપણે? સૂકી ખેતી કહે છે. તેને સૂકી ખેતી કહે છે. હવે
આ એનો અર્થ થઈ ગયો કે વ્યાખ્યા આપણે કહી શકીએ કે વરસાદ ઓછો પડે છે, સિંચાઈની અપૂરતી સગવડો હોય, માત્ર વરસાદ આધારિત અથવા જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે ખેતી કરવામાં આવે એને શું કહેવાય? સૂકી ખેતી. હવે ઘણાને એમ થાય કે આ પાણીનો ઉપયોગ નહીં થાય, એમ નહીં, એવું નથી. જેમ કે ગુજરાતની જો આપણે વાત કરીએ તો ગુજરાતનો ભાલ પ્રદેશ, ભાવનગર જિલ્લાના એણથી લઈને અમદાવાદનો અમુક વિસ્તાર, જો કે અમદાવાદનો આપણે એમ કહીએ કે દક્ષિણનો ભાગ અમદાવાદ જિલ્લાનો, તો એ બધો છે ને ભાલ પંથક કહેવાય. આણંદ જિલ્લો જે છે તો આણંદ જિલ્લાની આસપાસની ઉપરથી અમદાવાદ જિલ્લો જે છે તો એ બધો જે ભાલ પ્રદેશ છે ત્યાં આ પ્રકારની ખેતી થાય, જેને આપણે ભાલિયા ઘઉં કહીએ છીએ, બરાબર. તો એ ભાલિયા ઘઉં જે છે એ સૂકી ખેતી આધારિત ઘઉં છે. પછી એવી રીતે સાસિયા ઘઉં આવે. તો જો આ બધા ઘઉંની જાતો છે, એના ઘઉંના પ્રકારો છે, તો આવા બધા જે ઘઉં છે એ ત્યાં થાય છે. બીજા નંબર એમ પણ કહી શકીએ કે સૂકી ખેતી છે એની અંદર મોસ્ટ ઓફલી કયો પાક લેવામાં આવે? તો ઘઉં, બાજરી, બરાબર, અને કઠોળ. જુવાર, બાજરી અને કઠોળ. જુવાર એટલે કે શું આપણે એને જાર, બરાબર, જાર સફેદ રંગની, આછો પીળા જેવા રંગની આવે. બાજરી તો જે છે સેજ ઝીણી આવે, જેનાથી રોટલા બને. અને કઠોળ તો મોટા ભાગ ઘણાની ન ખબર હોય પાછી કે કઠોળ કોને કહેવાય, અથવા તો એને ખ્યાલ ન હોય, ખાવાની ખબર પડતી. ચાલો, તો જો અહીંયા જે છે સૂકી ખેતીની વાત આપણે કરી, આ એનો અર્થ થઈ ગયો. હવે અહીંયા જે ભાલ પ્રદેશની વાત કરી એ પણ તમે અહીંયા લખી શકો. તો આમાં કયો કયો પાક લેવાય? તો જો અહીંયા લખી નાખું, જુવાર જેને પાણીની ઓછી જરૂર પડે, બાજરી અને કઠોળ, બરાબર. જેમ કે મગમઠ છે એની માટે કચ્છ છે એ જાણીતું છે, મગમઠ છે એની માટે કચ્છ જિલ્લો પ્રખ્યાત છે. તો જો એને ઓછા પાણીની જરૂર પડે, પાણીની જરૂરિયાત ખૂબ ઓછી છે. ચાલો, તો જુવાર, બાજરી અને કઠોળનો પાક છે અહીંયા લેવામાં આવે. હવે જો એની પછી ત્રીજો પ્રકાર છે, એને આપણે કહીશું આદ્ર, અથવા તો એને કહેવાય ભીની ખેતી. હવે આનાથી તમારે થોડુંક ઊંધું યાદ રાખવાનું. આ જે છે એમનું એમ જ તે, પણ થોડુંક અહીંયા ચેન્જ થશે. જો પહેલું જોઈએ આપણે એમાં આદ્ર ખેતીમાં, જ્યાં વરસાદ વધુ પડે છે, પહેલું થઈ ગયું. જ્યાં વરસાદ વધુ પડે છે, સિંચાઈની સગવડો વધુ છે, બરાબર, સિંચાઈની સગવડો વધુ છે. જ્યાં વરસાદ વધુ પડે છે, સિંચાઈની સગવડો વધુ છે, તેવા વિસ્તારોમાં કરવામાં આવતી ખેતીને આદ્ર, જો આ એનું પહેલું નામ થઈ ગયું, આદ્ર અથવા તો ભીની ખેતી કહે છે, બરાબર. ચાલો, તો જ્યાં વધુ વરસાદ પડે છે, સિંચાઈની સગવડો વધુ છે, તેવા વિસ્તારોમાં કરવામાં આવતી ખેતીને શું કહે છે? આદ્ર અથવા ભીની ખેતી. હવે સીધી વસ્તુ સમજો કે જ્યાં વધારે વરસાદ પડતો હોય ત્યાં જમીનની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે હોય. હવે ભેજ એટલે શું? તો કે ભાઈ માટી તમે અમુક અંશે ખોદો ને તો થોડીક તમને ભીની લાગે, તો એનામાં રહેલું પાણી છે ભેજ સ્વરૂપે સંગ્રહાયેલું છે, બરાબર. એના કાંઈ ગ્લાસ ન ભરી શકીએ આપણે. તો જ્યાં વરસાદ વધુ પડે છે, સિંચાઈની સગવડો વધુ છે, તેવા વિસ્તારોમાં કરવામાં આવે. હવે વિચારો કે જ્યાં વધારે વરસાદ પડે છે, સ્વાભાવિક રીતે ત્યાં ડાંગરની ખેતી થાય. ડાંગર એટલે ચોખા, દાળ ભાત જે ખાઈ, બરાબર. તો જે છે વરસાદ વધુ પડે છે તો ત્યાં ડાંગરનો પાક છે આરામથી લઈ શકાય, બીજા બધા પાક લઈ જ શકાય, સમજો. પણ ભારતની જમીન એવી છે કે ભારતનું ભૂપૃષ્ઠ આપણને બધાને ખ્યાલ છે કે ઉત્તર ભારતના સંદર્ભની અંદર પશ્ચિમ ભારત જે છે તો એનું ભૂપૃષ્ઠ જુદું છે, દક્ષિણ ભારતનું જુદું છે. તો ત્યાં વાતાવરણને અનુકૂળ, જમીનને અનુકૂળ ખેતી થાય. ટોટલ 8 પ્રકારની જમીન એ સમગ્ર ભારતની અંદર આવેલી છે. તો એ જમીનની અંદર એને લઈને પાક લેવાતા હોય. જેમ કે દક્ષિણ ભારતની અંદર જાઓ તો તમને મરી મસાલાના પાક, જેમ કે એલચી છે એનો પાક સારી રીતે લેવામાં આવે છે, રબરનો પાક સારી રીતે લેવામાં આવે છે. દક્ષિણ ભારતની વાત કરીએ તો કેરળ જે છે, તમિલનાડુ છે, કર્ણાટક છે, તો ત્યાં કોફી, કુર્ગ જાણીતું છે કોફી માટે, તો કર્ણાટક રાજ્ય છે. તો તે જો આવા બધા પાકો છે એ લેવામાં આવતા હોય છે. તો ચાલો, આ થઈ ગયા 3 પ્રકારો. તો પહેલો પ્રકાર ભણ્યા આપણે જીવન નિર્વાહ ખેતી, બીજો ભણ્યા આપણે સૂકી ખેતી, ત્રીજી વાત કરી આદ્ર અથવા તો ભીની ખેતી. ચાલો, હવે એની પછીની છે ચોથા ક્રમે. તો ચોથા ક્રમની જે ખેતી છે એને કહેશું આપણે
સ્થળાંતરિત ખેતી। હવે જો આ જે સ્થળાંતરિત ખેતી છે એના ઘણા બધા નામ છે, પણ બે નામ આપણને ખબર હોવા જોઈએ। સ્થળાંતરિત ખેતીને બીજા નામે ઓળખાય, એને કહેવાય ખસ્તી ખેતી। શું કહેવાય? સ્થળાંતરિત ખેતીને ખસ્તી ખેતી પણ કહેવાય। હજી એક નામ છે, હું આની હારે જ લખી નાખું, એને ઝૂમ ખેતી પણ કહે છે, ઝૂમ ખેતી। બરાબર, સ્થળાંતરિત ખેતી, ખસ્તી ખેતી કે ઝૂમ ખેતી। ચાલો પહેલાં તો આટલા તમને નામ ખબર હોવા જોઈએ, સ્થળાંતરિત ખેતી, ખસ્તી ખેતી અને ઝૂમ ખેતી। તમને પૂછવાની સંભાવના ઝૂમ ખેતી રહે, પણ એનો અર્થ બધાનો એક જ થાય છે। હવે જો આના વિશે પહેલાં આપણે થોડીક બાબતોની ચર્ચા કરી લઈએ। હવે આવી ખેતીનું પ્રમાણ છે ને સમગ્ર વિશ્વની અંદર ખૂબ જ ઓછું છે, શરૂઆતની અંદર થતું, પણ હવે તો કોઈક મારે આવી ખેતી કરે તો કેમ? જો હવે સ્થળાંતરિત ખેતીની અંદર શું થાય કે ભાઈ જંગલની અંદર રહેતા જે અમુક આદિવાસી લોકો છે એ કોઈ એક સ્થળે જે છે જંગલ સાફ કરે, એટલે કે ઝાડવા કાપી નાખે, વૃક્ષો કાપી નાખે, જંગલ સાફ કરે થોડાક ભાગની અંદર, ઝાડી ઝાખરા કાપીને એને સળગાવી નાખે। હવે એ જમીન ચોખ્ખી થઈ ગઈ, હવે એ જમીન ઉપર 4-5 વર્ષ ખેતી કરે, બરાબર, 4-5 વર્ષ ખેતી કરે પછી એ જમીન મૂકીને પાછળ ત્યાંથી આગળ નીકળી જાય, પાછા ફરી વખત બીજી જગ્યાએ જાય, જંગલ સાફ કરે, ઝાડી ઝાખરા કાપે, પાછા 4-5 વર્ષ ખેતી કરે અને પાછા આગળ નીકળી જાય। તો આ રીતે થતી ખેતીને શું કહેવાય? સ્થળાંતરિત ખેતી। ફળદ્રુપતા ઘટે એટલે જમીન મૂકી દેવાની, બરાબર, તો એને સ્થળાંતરિત કે ખસ્તી ખેતી કે ઝૂમ ખેતી કહે છે। જો હવે એનો અર્થ લખું, એકદમ સરળ ભાષામાં જ શીખવાનું છે, તો એનો અર્થ આવો થાય કે આદિવાસી જેવા લોકો સૌપ્રથમ જંગલને કાપીને, સળગાવીને જમીન મેળવે છે, 3 કે 4 વર્ષ ખેતી કરે છે, જમીનની ફળદ્રુપતા ઘટતા આ જમીન છોડીને અન્ય સ્થળે જઈને ઉપર મુજબની પ્રવૃત્તિ કરે તેને ઝૂમ ખેતી, હું આ એક જ લખું છું, ઝૂમ ખેતી કહે છે, બરાબર। ચાલો, તો આ ઝૂમ ખેતી છે। જો કે અત્યારે આનું પ્રમાણમાં છે ખૂબ જ ઘટાડો જોવા મળે છે સ્થળાંતરિત ખેતીની અંદર, કારણ કે જંગલોનો વિનાશ પણ આનાથી થાય છે, ઘણા બધા પ્રશ્નો છે। ચાલો, તો આ વાત થઈ ગઈ 4 ખેતીની। હવે પછીની જે ખેતી છે એના વિશે આપણે ચર્ચા કરીએ। હવે એની પછીના જે છે 2 પ્રકારો બાકી છે, તો એના વિશે જોઈએ આપણે। તો એની અંદર હવે 5મા ક્રમે આવે છે બાગાયતી ખેતી। બાગાયતી ખેતી, હવે જો નામ ઉપરથી જ ખબર પડી જાય, બાગ, બરાબર, એનો મતલબ એમ કે એનો બગીચો બનાવવો પડે, એટલે એની અંદર નાણાંની જરૂર વધારે પડે। તો ખાસ કરીને જો ખજૂર છે એટલે કે ખલેલા, બરાબર, એવી જ રીતે રબર છે, એવી જ રીતે ફળફળાદી છે, જેમ કે સફરજન છે, જેમ કે દ્રાક્ષ છે। તો આવા બધા જે પાકો છે ને જેના દ્વારા લેવાય અથવા જે પદ્ધતિથી લેવાય ને એને શું કહેવાય? બાગાયતી ખેતી, બરાબર। હવે જો એનો અર્થ આપણે થોડોક અલગ રીતે સમજીએ। આ ખેતીમાં આધુનિક યંત્રો, તકનીકી જ્ઞાન, બરાબર, જો આ ખેતીમાં આધુનિક યંત્રો, તકનીકી જ્ઞાન, એવી જ રીતે સિંચાઈ એટલે કે સિંચાઈની સગવડો, સંગ્રહ, કારણ કે સંગ્રહ કરવો પડે, ઘણી વખત સિઝનનો સિઝન વગરનો પાક લીધો હોય તો સંગ્રહ કરીને પણ આપવું પડે અને સાચવવું પડે, સગવડો, પછી સંગ્રહ,
પરિવહનની ઉત્તમ સુવિધા, ધ્યાન રાખજો, ઉત્તમ સુવિધા. તમે કોઈ ફળની ખેતી કરો છો તો એ ફળને તમારે બજાર સુધી પહોંચાડવું પડશે. તો બજાર સુધી પહોંચાડવા માટે પરિવહનની ઉત્તમ સુવિધા છે તો જ પહોંચશે, નકર તમને નહીં મળે. બરાબર, પરિવહનની ઉત્તમ સુવિધા. પછી એવી જ રીતે કુશળ કારીગરી, વધુ મૂડી રોકાણ દ્વારા જે ખેતી કરવામાં આવે તેને બાગાયતી ખેતી કહે છે. બરાબર, તો આ બાગાયતી ખેતીની સૌથી સરળ વિશેષતા છે કે આ ખેતીમાં આધુનિક યંત્રો, તકનીકી જ્ઞાન, સિંચાઈની સગવડો, સંગ્રહ, પરિવહનની ઉત્તમ સુવિધા, કુશળ કારીગરી, વધુ મૂડીરોકાણ દ્વારા જે ખેતી કરવામાં આવે તેને શું કહેવાય? બાગાયતી ખેતી. હવે બાગાયતી ખેતીની અંદર જે છે કયા કયા આપણે ઉદાહરણ લઈ શકીએ તો જો અહીં લખી નાખું છું. દાખલા તરીકે ચા, કોફી, પછી રબર, બરાબર, એવી જ રીતે ફળ. તો આ બધાની જે છે બાગાયતી ખેતી કરવામાં આવે છે. તો આ બાગાયતી ખેતીનો જે કિસ્સો છે આની અંદર પાકની તમારે ખૂબ માવજત લેવી પડે, કારણ કે માની લો કે તમે ચા વાવી છે તો ચાની અંદર પણ એની એક વિશેષતા છે એને ઉગાવવાની. પછી રબર છે તો કાંઈ રબરના ઝાડ થઈ ન જાય, બરાબર છે, એની માટે એવું ચોક્કસ વાતાવરણ જોવે. કાંઈ એની ડાળીઓ છે એ રબર જેવી એવું ન હોય તો કે ભાઈ એને છે કાપો મૂકવો પડે. આપણે બધા જાણીએ છીએ. એનો જે રસ આવે એ રસને એકત્રિત કરીને પછી એમાં પ્રક્રિયા કરે ને પછી રબર બને, બરાબર. એવી જ રીતે કોફી છે તો કોફી છે એ વૃક્ષોના છાયા નીચે થાય, બરાબર, અથવા તો કોઈ એને સીધો સૂર્યપ્રકાશનો સંપર્ક ન આવવો જોઈએ, તો એ રીતે ખેતી છે એ કરવામાં આવે છે, બરાબર. તો એને શું કહેશું આપણે? બાગાયતી ખેતી. ચાલો એની પછી જોઈએ છઠ્ઠો જે પ્રકાર અને છેલ્લો પ્રકાર છે સઘન ખેતી. સઘન ખેતી. હવે જુઓ ભાઈ, સઘન ખેતી છે એનું પાછું બીજું નામે છે, બરાબર. સઘન ખેતી છે તો એનું બીજું નામ પણ છે વ્યાપારિક ખેતી. વ્યાપારિક ખેતી સમજાય છે કે નહીં? સઘન ખેતી અથવા તો એને વ્યાપારિક ખેતી પણ કહેવાય. હવે જો અત્યારે જે મોટાભાગની ખેતી થાય ને કેવી ખેતી છે, જો કે આખા દેશની અંદર એવી રીતે નથી થતું. અમુક રાજ્યોની વાત કરીએ જેમ કે પંજાબ છે, હરિયાણા છે, તો પંજાબ છે સૌથી વધારે સિંચિત ક્ષેત્ર હેઠળ આવે છે. આપણે 11મા પાઠની અંદર જોઈ ગયા કે ભાઈ 92%થી 93% હિસ્સો એવો છે કે જે સિંચિત ક્ષેત્ર હેઠળ છે, બરાબર. તો ત્યાં આવી બધી ખેતી થાય છે, પણ છતાં ભારતની અંદર સિંચાઈની સગવડો છે વધી છે, એટલે હાલમાં જે છે એ સઘન ખેતી જે છે વધારે ઉપયોગી નીવડી છે. ચાલો હવે આનો અર્થ જોઈએ. આનીથી મળતો જ આવે છે પણ થોડા ઘણા ફેરફાર છે. જ્યાં સિંચાઈની સુવિધા વધી છે, જ્યાં સિંચાઈની સુવિધા વધી છે ત્યાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ, એવી જ રીતે કીટનાશકોનો ઉપયોગ ખેતીમાં આધુનિક યંત્રોનો વધુ ઉપયોગ, કરવામાં આવે તેવી ખેતીને શું કહેશું આપણે? તો કે તેવી ખેતીને આપણે સઘન ખેતી કહે છે, બરાબર. આ એનો અર્થ થયો. ચાલો ફરી વખત જોઈએ કે જ્યાં સિંચાઈની સુવિધા વધી છે ત્યાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ, કીટનાશકોનો ઉપયોગ, ખેતીમાં આધુનિક યંત્રોનો વધુ ઉપયોગ કરવામાં આવે તેવી ખેતીને સઘન ખેતી કહે છે. હવે આના બેમાં અંતર શું છે જુઓ તો એક પહેલી વસ્તુ અહીંયા લખું છું. તો અહીં જે છે ને રોકડિયા પાકો વધુ લેવામાં આવે છે, બરાબર. રોકડિયા પાકો વધુ લેવામાં આવે તો સીધી વસ્તુ સમજો
કે જ્યાં રોકડિયા પાક વધુ લેવામાં આવતા હોય તો એનો હેતુ શું હોય તો કે ભાઈ વ્યાપાર કરવાનો, બરાબર. અહીંયા રોકડિયા પાક લેવામાં આવે, જેમ કે કપાસ છે એક રોકડિયો પાક છે, બરાબર. હવે રોકડિયા પાક એટલે કેવા પાક થાય? આવ સીધી ને સિમ્પલ વસ્તુ કહું કે જે પાકોની તમે વાવી દીધા પછી થોડીક ઓછી માવજત લેવી પડે અને એને સીધા જ્યારે તમે વીણાટ કરો ત્યારે સીધા બજારમાં તમે વેચવા મૂકી શકો, અથવા તો કાચા માલ તરીકેનો ઉપયોગ હોય તો એને શું કહેશું આપણે? રોકડિયા પાક, બરાબર. તો કપાસ છે એક રોકડિયો પાક તરીકે આપણે કહીએ, મગફળી જે છે. તો હવે વિચારો કે આ જે બધા પાકો છે એનું વ્યાપારીકરણ થઈ રહ્યું હોવાથી આ ખેતીને કેવી ખેતી કહેવાય? તો કે ભાઈ વ્યાપારિક ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ થયા કૃષિના પ્રકારો, જે 6 પ્રકારો સમજ્યા આપણે. મને આશા છે કે તમને સમજાણા હશે. ન સમજાણા હોય તો તમે મને કોમેન્ટ કરીને પણ પૂછી શકો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.